ભાવનગર ગારિયાધાર તાલુકાના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે મુખ્યમંત્રીને ફરિયાદ કરતો પત્ર લખ્યો છે। ગારિયાધાર તાલુકાના મામલતદાર ચીફ ઓફિસરની બદલી કરવા માટેની રજૂઆત કરી છે। બંને અધિકારીઓ આપના ધારાસભ્યની ખુશામત કરતા હોવાની ફરિયાદ કરતો પત્ર સીએમને લખ્યો છે। તેમજ અન્ય લોકોના કામ પ્રત્યે બેજવાબદારીભર્યું વલણ દાખવતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાયેલા છે। નીતિન, ભાવનગર ગારિયાધાર તાલુકાના રાજકારણમાં ગરમાવો છે, કારણ કે ભાજપના પ્રમુખ નિલેશ રાઠોડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ? એ ચોક્કસ જણાવી દઉં, ભાવનગરનો જે ગારિયાધાર તાલુકો છે ત્યાંના જે ધારાસભ્ય છે સુધીર વાઘાણી, એની ખુશામત ખોરી અહીંના ચીફ ઓફિસર અને મામલતદાર કર્યા છે। એ પ્રકારનો પત્ર ખુદ ગારિયાધાર શહેર ભાજપના પ્રમુખ જે છે નિલેશ રાઠોડ, એમણે ગુજરાતના મુખ્યમંત્રીને આ પત્ર પાઠવ્યો છે કે આ બંને જે અધિકારીઓ છે, મામલતદાર અને ચીફ ઓફિસર, એ બંનેની તાકીદની અસરથી બદલી થવી જોઈએ, એ પ્રકારની માંગ કરવામાં આવી છે। ચોક્કસપણે કહી શકાય કે વર્તમાન જે શાસકો છે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને તેમના જ શહેર પ્રમુખ આ પ્રકારનો પત્ર પાઠવવો પડ્યો છે, એના લઈને રાજકારણ ગરમાયું છે। જી નીતિન, આભાર તમામ વિગતો માટે।